એક વિદ્યાર્થી મારે એક બીજી ટકોર કરી, વિદ્યાર્થી બધા હરિભક્તોને, લક્ષ્યમાં સાંભળનારને કહું છું. એટલે મોટા ફોન આવ્યા છે ને, મોટા ફોન, હજારોની લાખો લોકો પોતાનો બહુ કિંમતી સમય કલાકોના કલાકો એમાં વેસ્ટ વાપરી નાખે છે. કલાકોના કલાકો, 5-5 કલાક, 7-8, 10-10 કલાક. હવે તો સાચું કહું, માણસને પોતાની ઘેરે આવેલા મહેમાનના મોઢા સામે જોવાનો ટાઈમ નથી. બોલો, સતત એમ જ મતતો હોય. વિદ્યાર્થી બધાને કહું છું, તમારા અભ્યાસ માટે જ એનો ઉપયોગ કરજો, એને 1 મિનિટ એનો ઉપયોગ કરતા નહીં. માત્ર ને માત્ર તમારી સફળતા માટે ઉપયોગ કરજો. ગ્રસ્ત ભક્તોને કહું, તમે રાખતા હો તો વધારે અડધો કલાક તમે કાંઈક બીજું ત્રીજું જોવા માટે તમારે, કારણ કે હું હાવ ના પાડતો, માનવાનું નથી ને, હું તો નથી હાવ સ્ટોપ જ કરી દઉં, પણ સ્ટોપ કર્યા પછી તે માનો એમ નથી. એટલે અડધો કલાક વાપરો ઠીક છે, પણ એમાં વધારે વાપરતા નહીં, ને તો દેહનું તો બગાડશે, જીવનું નખોદ કાઢી નાખશે. એમાં જોવા જેવું થોડું ઘણું આવતું હશે, નહીં જોવા જેવું જીવનું નખોદ કાઢી નાખવું જાજુ આવતું હશે. અને માણસો જોવે એમાંથી જાજુ નહીં જોવાનું જોશે. શું જોશે? કારણ કે ઇન્દ્રિય અંતકરણ બધા માયક છે, એટલે નહીં જોવાનું જાજુ જોશે અને જીવનો નખોદ કાઢશે. માટે જે પોતાનું શ્રેષ્ઠ હોય, વિદ્યાર્થીઓને ખાસ કહું, તમારે આગળ જવું હોય તો બહુ લિમિટેડ ઉપયોગ, તમારી જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરજો, વધારે નહીં કરતા. મહારાજ કે નેત્રમાં, કેવી વાત બતાવે, નેત્રમાં કળિયુગનો વાસ છે, સ્પર્શમાં કળિયુગનો વાસ છે, નહીં કરવાનો સ્પર્શ કરે કળિયુગનો વાસ છે, શ્રોત્રમાં પણ કળિયુગનો વાસ છે, નહીં સાંભળવાનો સાંભળે તો એમાંથી કળિયુગ પ્રવેશ કરે છે. સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડીયો સૌથી પહેલા મેળવો.